ગુજરાતનું ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં વર્ષે 100 ઇંચથી પણ વધુ વરસાદ થતો હોય છે, પરંતુ ઉનાળો શરૂ થતા જ અહીંયા પાણી માટે હાહાકાર મચી જાય છે। સુબીર તાલુકાના ઉગા ગામમાં હાલ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે। પીવાના પાણી માટે આદિવાસી પરિવારોને કિલોમીટરો સુધી ડુંગર ખૂંદવા પડે છે। ચોમાસામાં નદીઓથી છલકાતું આ ગામ આજે ટીપે ટીપે પાણી માટે તરસી રહ્યું છે। પાણી પુરવઠા વિભાગની ધાણા જૂથ યોજના અંતર્ગત મહિને માત્ર 2 વખત પાણી આપવામાં આવતું હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। મહિલાઓ બાળકોને ઘરે મૂકીને પાણી માટે દૂર સુધી જવા મજબૂર બની છે। ગામમાં નળ હોવા છતાં પાણી ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કંઈ પણ બોલવા તૈયાર નથી। હવે પ્રશ્ન એ છે કે રાજ્યના સૌથી વધુ વરસાદી જિલ્લામાં જ પાણી માટે લોકો કેમ તરસી રહ્યા છે। પાણીની વ્યવસ્થા છે ને પણ મહિનામાં 2 વખત પાણી આપે છે અને ત્યાં બધી બહેનો ભેગી મળીને એક કુંડાળું જેવું બનાવ્યું છે સિમેન્ટનું, એમાંથી અમે પાણી ભરીએ છીએ અને ત્યાં જ ઢોરોનો એ ગઠણ જેવું છે અને ત્યાં અમે પાણી ભરીએ છીએ અને વાસણથી બધી બહેનો એમાંથી જ પાણી ભરી ભરીને વાપરતી છે ને પેલા ઢોરોનો એ સંડાસ ને ઉડીને તેમાં આવતું છે તે પાણી અમે પીએ છીએ। લોકોના પાણીના પ્રશ્નો લઈને ખાસ રજૂઆત દર વર્ષે રજૂઆત કરતા હોય છે અને ગામડે ગામડે જઈને સમસ્યાનો લોકોને પીવાના પાણીની જે સમસ્યા થઈ રહી છે એ બાબતે અમે કલેક્ટરને પણ રજૂઆત કરી, પણ ખાસ એને ફરક પડ્યો નથી। આવનાર દિવસોમાં લોકોને સંગઠિત કરીને બહેનો, મહિલાઓ અને ભાઈઓ મળીને અમે કલેક્ટર કચેરીએ ધરણા નાખીશું એવું આયોજન કરીશું। ગુજરાતનું ચેરાપુંજી કહેવાતો ડાંગ જિલ્લાની અંદર ચોમાસામાં 140 ઇંચથી વધુ વરસાદ વરસતો હોય છે। દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઉગા દહેર ગામે જે પાણીની સમસ્યા છે, સમસ્યાના દ્રશ્યો તમે જોઈ શકો છો કે સમગ્ર ગામની મહિલાઓ ધાણા પાણી જૂથ યોજનામાંથી એક ગામમાં લાઈન આવે છે, એ લાઈનમાં એક જ જગ્યા પરથી પાણી મળતું હોય છે। ખાસ કરીને મહિનાની અંદર 2 વખત ગામજનો કહે છે એ મુજબ પાણી મળે છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ ગામની મહિલાઓ પાણી માટે દર ભટકે છે અને માત્ર એક લાઈનની અંદરથી પ્લાસ્ટિકનો જે પાઇપ જાય છે, લોકોનો પાઇપ જાય છે, એની ઉપર પ્લાસ્ટિક બાંધેલું, એના ઉપરથી આની અંદરથી જે મહિનામાં 2 વખત પાણી આવે, નાના નાના વાસણથી બેડા ભરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે। ચૂંટાયેલા સદસ્યો પણ અને ધારાસભ્યો અને સાંસદો પણ માત્ર મત માંગવાની માટે જ અહીંયા આવે છે અને મત માંગ્યા બાદ આ ગામની સ્થિતિનો ચિતાર જોવા નથી આવતા। આ ચોક્કસપણે દ્રશ્ય જ આ પાણીની સમસ્યાના થઈ જાય છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઉગા દહેર, ડાંગ। બનાસકાંઠાના પાલનપુરના જગાણા ગામ પાસે ખેતરમાં અચાનક રીંછ દેખાતા લોકોમાં ભય ફેલી ગયો। 4 થી 5 કલાકની જહેમત બાદ ફોરેસ્ટ વિભાગ અને પોલીસની ટીમે આ રીંછને સફળતાપૂર્વક પકડી અને પાંજરે પૂર્યો। આ દરમિયાન મોટી સંખ્યામાં ગામજનો ઘટના સ્થળે દોડી આવ્યા અને વધતી ગરમી અને પાણી ખોરાકની અછતને લીધે જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારો તરફ આવી જતા હોય એવી શક્યતા છે। સમગ્ર ઓપરેશન દરમિયાન ફોરેસ્ટ વિભાગે ખૂબ જ સતર્કતા અને કુશળતા દાખવી, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ પરિવારે સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ કરતા ખળભળાટ મચી ગયો। પરિવારના સભ્યો વલસાડ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ઈચ્છા મૃત્યુની લેખિતમાં રજૂઆત કરી। સુરેશભાઈ નાઈક તેમના પત્ની, 2 પુત્રો અને એક દિવ્યાંગ પુત્રી સાથે રહે છે। પરિવારમાં આર્થિક તંગી ન હોવા છતાં વર્ષોથી ચાલતા માનસિક તણાવે આખા પરિવારને તોડી નાખ્યો છે। નાનો પુત્ર છેલ્લા 25 વર્ષથી દારૂ અને અન્ય વ્યસનોનો શિકાર છે। પરિવારના આક્ષેપ પ્રમાણે નશાની હાલતમાં ઘરે આવી તે મારપીટ, ગાળાગાળી અને તોડફોડ કરે છે। પરિવારનો મોટો પુત્ર પણ માતા પિતા અને દિવ્યાંગ બહેનની જવાબદારીને કારણે આજ દિન સુધી અવિવાહિત રહ્યો છે। પરિવારનું કહેવું છે કે અનેકવાર સમજાવટ અને પોલીસમાં રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે હવે આખો પરિવાર માનસિક રીતે કંટાળ્યો છે। આ તરફ કલેક્ટરે પરિવારની રજૂઆત સાંભળી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને જરૂરી કાનૂની મદદની ખાતરી આપી। હું મારા નાના દીકરા માટે આવેલો છે, કંટાળીને ઈચ્છા મૃત્યુ માટે આવેલો છે। અમે સમસ્યા એ નાનો અમને 20 વર્ષથી અમે ભોગતા છીએ। ગાળમ ગાળ કરે, તોડફોડ કરવાની વાત કરે, મારવાની વાત કરે, એના લીધે પોલીસ કેસ કરેલી, પછી એમને ગેરનો મેટર આમ કહીને જજ સાહેબે એને છોડી દીધો। ભારતના સંવિધાનમાં એવી કોઈ જોગવાઈ પણ નથી કે કોઈ એવી રીતે પોતાની ઈચ્છા મૃત્યુની માંગણી કરી શકે છે। એમના નાના દીકરા સાથે એમની જો
સંઘર્ષ ચાલી રહ્યો છે એમનો, એના માટે સિનિયર સિટીઝન એક્ટ હોય છે, એમાં શું કાયદાકીય જોગવાઈ થઈ શકે છે, એના માટે હું આજે મારો જો પ્રાંત વલસાડ છે પ્રાંતને હું એમને ઘર મોકલીશ અને એમના દીકરાને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને છતાં પણ જો ન માને તો જૂનો CRPC જો હતું એમાં કલમ 106 થી માંડીને 110 સુધી જો પાબંદ કરવાની જોગવાઈઓ હતી તો એનો પાબંદ કરવામાં આવશે, અને છતાં પણ ન માને તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના નારણકા ગામ નજીક ફોરેસ્ટ વિસ્તારમાં મળેલી વ્યક્તિની હત્યાના કેસમાં પોલીસે પતિ પત્નીની ધરપકડ કરી. તપાસમાં સામે આવ્યું કે મૃતક વિજયદાસ દુધરેજિયા અને આરોપીની પત્ની વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો, જેને લઈને આરોપી સુરેન્દ્ર પ્રસાદે પત્ની સાથે મળી હત્યાનું કાવતરું રચ્યું. ઘરે બોલાવી સ્ટીલના પાઇપથી હુમલો કર્યા બાદ દોરીથી હાથ પગ બાંધી કારમાં લઈ જઈ કુહાડી વડે ગળા પર ઘા મારી હત્યા કરવામાં આવી. રાજકોટ ગ્રામ્ય LCB અને કોટડા સાંગાણી પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચી હત્યામાં વપરાયેલ સ્ટીલનો પાઇપ, કુહાડી અને કાર કબજે કર્યા છે. મૃતક રિક્ષા ચાલક હતો અને પોતાના વૈવાહિક જીવનથી અલગ રહેતો હોવાનું સામે આવ્યું. હાલ પોલીસે આરોપી દંપતીની વધુ પૂછપરછ હાથ ધરી છે. તાત્કાલિક 2 આરોપીઓ સુરેન્દ્ર બિહારી પ્રસાદ અને રીતા સુરેન્દ્ર બિહારી પ્રસાદ નાઓને અટક કરવામાં તાત્કાલિક કરી અને કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે. સ્વિફ્ટ કાર પણ કબજે કરવામાં આવેલ છે અને વધારે તપાસ ઊંડાણપૂર્વકની હાલમાં કોટડા સાંગાણી પોસ્ટ દ્વારા ચાલુ છે. મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા વસ્તી ગણતરી કામગીરીમાં ઊભી થયેલી વિસંગતતા અને સર્વે કામગીરીના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. શિક્ષકોમાં સિનિયર અને જુનિયરની ખોટી નિમણૂક તથા નિવૃત્તિને નજીક આવેલા શિક્ષકોને પણ કામગીરી સોંપવામાં આવતા અસંતોષ જોવા મળ્યો. ઉપરાંત ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ સર્વેની કામગીરી પણ શિક્ષકોને સોંપાતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. સમગ્ર મામલે મહેસાણા જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. વસ્તી ગણતરીની વિસંગતતા બાબતે આવેદનપત્ર આપ્યું છે. 4-5 મહિના કેટલાક શિક્ષકોને વાર છે, એવા નિવૃત્ત થતા શિક્ષકોને પણ વસ્તી ગણતરીનો આદેશ થયો છે તો આટલી ગરમીમાં એમને આરોગ્યને જોખમ છે, તો એવા શિક્ષક મિત્રોને નો આદેશ રદ થાય અને એની જગ્યાએ બીજા કોઈ કામગીરી બીજાને સોંપાય એના માટેની અમારી એક રજૂઆત હતી. જે વસ્તી ગણતરી, ચૂંટણી અને ડ્રોપઆઉટ સર્વે એમાં હંમેશા અમારા શિક્ષકો સતત તૈયાર છે. આજ સુધીમાં ચીવટપૂર્વક કામગીરી કરી છે, અમે તૈયાર છે, પણ અમારી વિસંગતતાઓ દૂર થવી જોઈએ. પોરબંદરની જેવી ગોઢાણીયા પ્રાથમિક શાળામાં ફી બાકી હોવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓને પરિણામ ન આપવાની ઘટનાએ વિવાદ ઉભો કર્યો. વાલીઓ ફી ચૂકવી શક્યા ન હોવાથી શાળા દ્વારા પરિણામ રોકવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી તપાસની માંગ કરી. તેમનું કહેવું છે કે કોઈપણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પરિણામથી વંચિત રાખી ન શકાય. શાળા દ્વારા વાલીઓના ગ્રુપમાં ફી ચૂકવ્યા બાદ જ પરિણામ મળશે તેવો મેસેજ મોકલવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ બાબતે તપાસ કરવાની ખાતરી આપી અને જરૂરી પગલાં લેવાશે એવું પણ કહ્યું. આ ઘટનાએ ખાનગી શાળાઓની ફી નીતિ અને વિદ્યાર્થીઓના હિત અંગે ચર્ચા ઊભી કરી છે. અને અત્યારથી જે એક દબાણ કરવામાં આવે છે કે આપ ફી ભરો તો જ આપને પરિણામ આપવામાં આવશે. ખરેખર આવો નિયમ પણ ક્યાંય હોતો નથી. તમે એક વિદ્યાર્થીનું પરિણામ કોઈ કારણોસર અટકાવી જ ન શકો. તેમને પરિણામ આપવું જોઈએ. તેમને એની મહેનત કરેલી છે, એનું પરિણામ તેમને મળવું જોઈએ. જે ગ્રુપો બનાવવામાં આવ્યા છે એમાં એવા મેસેજ કરવામાં આવે છે તો વાલીઓને જાણ કરવામાં આવે છે કે તમે ફી ભરશો ત્યારબાદ જ તમે પરિણામ માંગો છો. આ ખરેખર તો એવું લાગે કે તમે કોઈ ખંડણી માંગતા હોય વાલીઓ પાસે અને વિદ્યાર્થીઓ પાસે, એવું લાગી રહ્યું છે. એટલે આવી શાળાઓ સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. આ બાબતે શિક્ષણ અધિકારી સાથે પણ ટેલિફોનિક વાત કરી છે કે સરકારનો હાલ પૂરતો તો નિયમ એવો છે કે કોઈ પણ વ્યક્તિની ફી બાકી છે તો એ ફી બાકી હોય કે